ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરાયું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શન જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા વોલીબોલ દિવસ 9 ફેબ્રુઆરીના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તથા ઓપન એજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ જ સફળ રીતે આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની ડીએલએસએ શાળાઓ, સૈનિક સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, ઇન સ્કૂલો તેમજ સરકારી પ્રાથમિક માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી. આ 2 દિવસીય વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા, જિલ્લા રમત અધિકારી મનીષ જીલડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ, આચાર્ય બીએસ ભાવસાર આ તમામ આગેવાનો ઉપસ્થિત રહી પસંદગી પમાડેલા ખેલાડીઓને આગામી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ મુકામે ભાગ લેવા માટે મોકલવામાં આવશે. આલ્ફા વિદ્યા સંકુલ સ્કૂલમાંથી આવ્યો છું. અમે અહીંયા ખેલ મહાકુંભ 3.0 જિલ્લો રમવા આવ્યા છીએ. અમને અહીંયા આદર્શ નિવાસી સ્કૂલ બહુ ફેસિલિટી એની સારી છે. આવું સરકાર શ્રીમાન દ્વારા રમવાનું અમને મળતું રહે ખેલ મહાકુંભ જેવું, અને અમે આગળ કોમ્પિટિશન કરીએ અને અમને આવો તક મળે તે અમારા માટે બહુ સારું છે. પ્રમુખ શ્રી જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ આજરોજ સમગ્ર વિશ્વની અંદર આજે વોલીબોલ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ રમતનું આયોજન કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું છે. આ 2 દિવસ ચાલનારી સ્પર્ધાની અંદર ભાઈઓ અને બહેનોના અંડર 14, અંડર 17 અને ઓપન એજ મળી અને કુલ 68 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ગીર સોમનાથ મુકામે યોજાનાર આ ઝોન કક્ષાની સ્પર્ધામાં આના જે પસંદગી પામેલ ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એમના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જિલ્લા કક્ષાની 39 રમતો મોટાભાગે અંતિમ ચરણમાં ચાલી રહી છે. ત્યારે ખેલાડીઓનો જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તમામ રમતોના માધ્યમથી રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એવી સૌને શુભકામના પાઠવું છું. ફરીથી આજના વોલીબોલ દિવસ ઉપર સૌને શુભકામના પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.